એક પરમાણુમાં 2.3 ઇલેક્ટ્રોન વોલ્ટ તફાવત બે ઉર્જા સ્તરોને જુદા પાડે છે. જ્યારે પરમાણુ ઉચ્ચ સ્તરથી નિમ્ન સ્તર, તો આને જે છે આપણે EN2 અને નિમ્ન સ્તરને આપણે EN1 પર સંક્રાંતિ કરે ત્યારે ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ એટલે કે આપણે F શોધવાનું હશે. તો ઉર્જા સ્તરનો તફાવતવાળું સૂત્ર આપણને યાદ હોય તો ડેલ્ટા E બરાબર EN2 માઇનસ EN1 થાય. ડેલ્ટા Eની જગ્યાએ આપણે શું લખીએ? HF. તો ફ્રીક્વન્સી આપણને મળી જવાનું છે. તો EN2 માઇનસ EN1 જેનું જે છે આપણને મૂલ્ય અત્યારે કીધું છે કે ભાઈ 2.3 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. તો તેની આવૃત્તિ આપણે શોધવાની છે. ઓકે, તો હવે જે છે આવૃત્તિ બરાબર EN2 માઇનસ EN1 ના છેદમાં શું લખાય? H. તો તફાવત કેટલો આપેલો છે? 2.3 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો 2.3 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 1.6 ગુણ્યા 10⁻19. હવે આ H જે છે આપણે જૂલ સેકન્ડમાં આવે છે એટલે જે છે આપણે ઉપર ઉર્જા સ્તર ઇલેક્ટ્રોન વોલ્ટ છે એને આપણે શેમાં ફેરવ્યું? જૂલમાં, જેથી કરીને આ કેન્સલ આઉટ થઈ શકે. તો 6.626 ગુણ્યા 10⁻34 બરાબર જૂલ સેકન્ડ આવશે. તો આ બંનેનો ગુણાકાર અને ત્યારબાદ આનો ભાગાકાર કરતાં આપણને આવૃત્તિ કેટલી મળશે? 5.6 ગુણ્યા 10⁻14 હર્ટ્ઝ.